અને છેલ્લે વાત કરીએ રાજ્યના ડીજીપીએ ફાઇનલી ઇન્ચાર્જ ડીજીપીએ આપેલા એક એવા મહત્વના આદેશની કે જે કેટલાય સમયથી લોકો વિચારતા હતા કે રાજનેતાઓનું તો કામ છે પોલિટિક્સ કરવું, એમનું તો કામ છે વોટ લેવા જવા માટે એમને કોઈને કોઈ પ્રકારનું એન્ટરટેનમેન્ટ લોકોને આપવું પડશે, લોકોને મજા આવશે નેતાઓને સાંભળીને. પોલીસના અધિકારીઓ કેમ આ વાતને એન્ડોર્સ કરી રહ્યા છે અથવા પોલીસના અધિકારીઓ કેમ એક પ્રકારના નશામાં ડૂબેલા છે જે નશામાં એમને રાજ્યના ગૃહમંત્રી નાખી રહ્યા છે. વારંવાર રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પોલીસને કહેતા, સામાન્ય માણસોને કહેતા, અને એમના અનેક સ્ટેટમેન્ટ છે જેમાં તમે સાંભળ્યું હશે કે વરઘોડો તો નીકળશે જ. એ જ્યારે આ બોલે કે વરઘોડો તો નીકળશે જ ત્યારે એ મૂળ વાત ભૂલતા હતા કે આ દેશનું બંધારણ એ વાતની પરવાનગી નથી આપતું. આપણે ત્યાં જેલને પણ સુધાર ગૃહ કહેવામાં આવે છે. આપણે એવું માનીએ છીએ કે દરેક વ્યક્તિને સુધરવાની એક તક મળવી જોઈએ. એ વ્યક્તિ ગમે તે પ્રકારનો અપરાધ કરીને આવે, પોલીસે પોતાનો ખોફ એટલે બતાવવો પડે છે કેમ કે એ કાયદાનું પાલન કરાવવામાં નિષ્ફળ જાય છે. કોઈ એક વ્યક્તિ એટલો મોટો ગુનો આચરી દે છે, એ પોતાની નિષ્ફળતા ઢાંકવા માટે દંડા મારે છે. ત્યાં કોઈ એક વ્યક્તિ એક આખા વિસ્તારમાં પોતાનો આતંક કેવી રીતે ફેલાવી જાય? પહેલા દિવસથી જો કોઈ હપ્તા લીધા વગર કોઈ બુટલેગરનું સામ્રાજ્ય ઊભું ન થવા દે તો આ સ્થિતિ જ ન આવે. અમદાવાદમાં HL કોલેજ પાસે એક છોકરાનો વરઘોડો 2 દિવસ પહેલા નીકળ્યો. એણે કોલેજની સામે મારામારી કરી હતી. કારણ શું હતું તો કે ગાડી લઈને આવ્યો, એક થારવાળા સાથે અથડાવી અને પછી સીધો જ એણે હથિયાર બતાવીને મારવાનો પ્રયત્ન કર્યો, બહુ જ સામાન્ય બોલચાલમાં. પોલીસે એને જ્યારે વરઘોડો કાઢી રહી હતી ત્યારે એનો એટીટ્યુડ તો કંઈ ઓછો થયો નહોતો. એને જોઈને એવું લાગતું નહોતું કે એને શરમ છે. આ સ્થિતિમાં એ છોકરો કોણ હતો તો ખબર પડી કે અમદાવાદના એક કુખ્યાત બુટલેગરનો પૌત્ર છે. એટલે અમદાવાદમાં દારૂબંધીવાળા ગુજરાતમાં કુખ્યાત બુટલેગરો છે એ હકીકત છે, વાસ્તવિકતા છે. તમે જ્યારે દર થોડા ટાઈમે જતા રહો છો ને કે વડોદરા તો રાજુ રિસાલદારના નામથી ઓળખાતું હતું ને સુરત સુરતીથી ઓળખાતું હતું ને અમદાવાદ લતીફથી ઓળખાતું હતું, એને જમાનો થઈ ગયો. હવે ગલીએ ગલીએ જે પેલા નાના નાના ગુંડાઓ ગલીના ઊભા થયા છે એને કોણ નાથશે, એને કોણ રોકશે? લતીફ કે રાજુ રિસાલદાર કે પછી સુરતી એ બધા જ સિસ્ટમની ફેલ્યોરનું ઉદાહરણ હતા કે જ્યારે જ્યારે સરકારો અને પોલીસ તંત્ર નિષ્ફળ ગયું, રાજકીય સંરક્ષણ એ લોકોને મળતું થયું ત્યારે એ લોકો મોટા થયા. અને એના પછી આખરે પોલીસે એક દિવસ બધાનો ખાત્મો કર્યો, એન્કાઉન્ટર થયા આ બધાના જ. અને આ રાજ્યની પાસે એવા અદ્ભુત પોલીસના અધિકારીઓ હતા કે જેમણે કોઈ જ રાજકીય શેય શરમ કે દબાણનો વિચાર કર્યા વગર જ્યારે જરૂર પડી અને જ્યારે એ પ્રકારનું રાજકીય વાતાવરણ એમને મળ્યું ત્યારે શું પરિણામો આપે આપણી આંખોની સામે છે. પણ એના પછી પોલીસ જો માત્ર એક અલગ પ્રકારનો ખોફ પ્રસ્થાપિત કરવા માટે નેતાઓ કહેતા જાય ને એ પ્રકારનું વર્તન કરતી જાય તો એ પ્રશ્નો ઊભા કરે છે. અને એમાં એ વરઘોડામાં થતા ભેદભાવો વધારે પ્રશ્નો ઊભા કરતા હતા. પાયલ ગોટીનો વરઘોડો નીકળી જાય, છોકરી છે અને પટેલ છે તો એના માટે આખો સમાજ આવ્યો મેદાને, કશું ખાસ કરી ન શક્યા એ વિષય બહુ અલગ છે પણ લડ્યા એ લોકો એટલીસ્ટ બહુ. એવા તો કેટલાય છોકરા છે, છોકરાને કોઈ ઇજ્જત જ ન હોય, છોકરો છે એટલે બસ એની કોઈ ઇજ્જત નથી જતી, એના વરઘોડા કાઢે રાખો. જાહેરમાં પોલીસ મારતી હતી. ભીડ એટલી બધી બેકાબૂ થતી હતી ઘણી બધી વાર કે જસદણના કિસ્સામાં જે થયું કે સરઘસને વરઘોડો જોવા માટે એટલા બધા લોકો ભેગા થઈ ગયા કે પોલીસે પછી એમને મારીને છૂટા કરવા પડ્યા અને એમને કહેવું પડ્યું કે તમે જાઓ. એટલે પોલીસે તમાશો જોવા માટે ભેગી થયેલી જનતાને દંડા મારીને કાઢવી પડે છે. એનું કારણ તમે એને તમાશો જોવાની આદત પાડી રહ્યા છો. એને મજા આવે છે. જે દિવસે ન્યાય રસ્તા પર થતો થઈ જાય એ દિવસે સમજવાનું કે અન્યાય વધી ગયો છે. રસ્તા પર દંડા મારવા એ ન્યાય નથી, એ વ્યવસ્થાનો ભાગ નથી. ટેમ્પરરી એવું લાગે કે હા બહુ સરસ, બહુ મજા આવી અને ન્યાય મળી ગયો, પણ ન્યાય એમ નથી મળતો. ન્યાયનો મતલબ બદલો થોડો છે. ન્યાયનો મતલબ ખોટા કામો ફરીથી નહીં થાય એ વાતની ગેરંટી છે. એ વાતની ગેરંટી કોઈ આપી નથી શકતું. ક્રાઇમ વધતો જ જાય અને આ પ્રકારના દ્રશ્યો જ્યારે આવતા જાય ત્યારે દેખાય કે રાજકીય રવાડે ચડેલી પોલીસ એને કાશ કોઈક રોકે તો સારું. અને આખરે કોર્ટે પણ કહ્યું અને પછી ફાઇનલી આ રાજ્યને એક એવા ડીજીપી મળ્યા કે જેમણે હિંમત કરીને બધાને એ નિર્દેશ આપ્યો છે કે આ પ્રકારે તમે વરઘોડા ન કાઢો, જાહેરમાં આરોપીને મારીને એની રીલો ન બનાવો. પોલીસ પહેલાં પણ આરોપીઓને મારતી હતી. પોલીસ પહેલાં પણ ખરાબ જે પેલા રીઢા ગુનેગારો હોય એને પોલીસ સ્ટેશનમાં સીધા કરી નાખતી હતી. સીધી આંગળીએ ઘી નથી નીકળતું. તમે એકદમ જે ખૂંખાર આરોપી છે એની સામે પેલી ગાંધીગીરી કરીને નહીં એની પાસેથી બધી વાતો કઢાવી શકો. કોઈ ક્રાઇમ જ ડિટેક્ટ ન થાય જો આરોપીને મરાતું ન હોય તો પોલીસ સ્ટેશનમાં મરાય જ છે. બસ એની રીલો નહોતી બનતી, એને શો ઓફ નહોતા કરતા. અને એટલે જ રાજનેતાઓ તો એ રવાડે ચડાવવાનો પ્રયત્ન કરશે કેમ કે એમને તો વોટ લેવાના છે જઈને. પોલીસને કયા વોટ લેવાના હતા?
પણ આખરે એ આદેશ આપવામાં આવ્યો છે, નિર્દેશ આપવામાં આવ્યો છે, એટલે એ પરિપત્રનું પાલન કેટલું થાય છે એ ખબર નથી. ગયા વખતે પણ એવું જ થયું હતું. ડીજીપી વિકાસ સહાય એમણે આવીને એવું કહી દીધું કે આ તો મીડિયાનો આપેલો શબ્દ છે, કેમ કે એવું ન બોલી શક્યા કે આ ગૃહમંત્રીનો આપેલો શબ્દ છે કે વરઘોડા તો નીકળશે જ. મીડિયાએ શબ્દ નહોતો આપ્યો. હવે કદાચ એવું બની શકે કે ડીજીપી કાગળ પર એવું લખીને આપે કે વરઘોડા ન કાઢતા, ગૃહમંત્રી આવીને એવું કહે કે વરઘોડા તો નીકળશે જ. પોલીસ કન્ફ્યુઝ થાય કે આપણે કોનું માનવું. પછી પોલીસના અધિકારીઓ વિચારશે કે ડીજીપી તો આજે છે ને કાલે નહીં રહે, ગૃહમંત્રી તો હજી હમણાં અહીંયા જ છે એવું દેખાઈ રહ્યું છે, અને એટલે જ એમનું માનીએ, સમય પર છોડીએ છીએ શું થાય છે. અપેક્ષા રાખીએ કે પોલીસ ખરેખર એના પાવરનો સાચો ઉપયોગ કરે, નહીં કે પ્રજાને તમાશો દેખાડવા માટે અથવા તમાશો જોવા માટે પ્રજાને આદત ન પાડે. કેમ કે જે પોલીસ આજે આરોપીઓનો તમાશો જુએ છે, જે સામાન્ય માણસો આજે આરોપીઓનો તમાશો જુએ છે, એ ક્યારે પોલીસનો કે પછી બીજા માણસોનો તમાશો જોતા જ થઈ જાય છે આપણને ખબર નથી હોતી. એને તમાશાની ટેવ ન પડવી જોઈએ. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.